વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને પંજાબી સ્ટાઇલ આલુ પરોઠાની રેસીપી આપવાની છું. તો એની માટે મેં લગભગ 6 બટેટાનો માવો બનાવી લીધો છે. મેં એને ધીમા તાપે કુકરમાં બાફી લીધા છે. આ મેં 1 ટેબલ સ્પૂન ધાણા અને 1 ટેબલ સ્પૂન વરિયાળીને ધીમા તાપે શેકી લીધી છે. આને હું અચકચરી વાટી રહીશ. આ મીઠું છે, આ ડ્રાય મેથી છે, આ મેં ઘઉંનો જ લોટ લીધો છે. એમાં પ્લેન જ વ્યવસ્થિત મોણ નાખી અને લોટ બાંધી દીધો છે. હવે આપણે બધો જ મસાલો કરશું. તો તમે જોઈ શકો છો કે મેં આ વરિયાળી અને ધાણાને અચકચરા બાફી લીધા છે અને શેકીને બાફી લીધા છે. હવે હું આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશ, ગરમ મસાલો નાખીશ. આમાં આજે આપણે મેથી લીધી છે એ નાખીશ, ડ્રાય મેથી. આમાં આપણે થોડીક કોથમરી નાખી દઈશું અને આમાં આમચૂર નાખી અને હવે હું એને પૂરણ તૈયાર કર. હવે આપણે આને બધાને મિક્સ કરશું હળવે હાથે અને આમાં આમચૂર પાવડર નાખશું અને આમાં આપણે 1 ટેબલ સ્પૂન જેટલું ઘી નાખશું, જેથી આપણું આ જે પૂરણ છે એકદમ સરસ છૂટું નહીં પડે. તો આપણે આમાં 1 ટેબલ સ્પૂન ઘી નાખી દીધું છે. હવે હું આના ગોળા વાળી લઈશ અને પછી અહીંયા મેં રોટી ગરમ કરવા મૂકી દીધી છે. તો હું એના પર આલુ પરોઠા બનાવી લઈશ. તો તમે જોઈ શકો છો કે આપણું આલુ પરોઠું વણાઈ ગયું છે. હવે હું આમાં તવો મેં ગરમ કરવા મૂકી દીધો છે, એમાં હું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણા આલુ પરોઠા થાય છે. ધીમા તાપે હું એને શેકી લઉં છું અને પછી જરાય ચીટકતા નથી, સાવ ડ્રાય છે. અને પછી હું તમને દેખાડું. તો આપણા આલુ પરોઠા તૈયાર છે. તો તમે જોઈ શકો છો કે આપણા એકદમ સરસ પીસીસ પડી ગયા છે, બહુ જ ડ્રાય અને બહુ સરસ થયા છે. તમે ડ્રાય મસાલા સાથે જરૂરથી ટ્રાય કરજો. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુમોરો.